આપણા જીવન સુધારવાની કથા છે. બાળીનાથ બાબાને અતિ આનંદ થયો, તમામ સિદ્ધિ આપી દીધી. સદગુરુ રામદેવજી મહારાજને લઈ પોકરણગઢમાં આવે. માં મેણાદેના ચરણમાં રામદેવજી મહારાજ પ્રણામ કરે છે. માં મેણાદે કહે છે, રામા, ક્યાં ભૈરવ અને ક્યાં તું, આ બધું છે શું? ભૈરવ તો માનવીનું ભક્ષણ કરે છે ને તે ભોમાં કેમ ભંડાયો? બાબા રામદેવજી મહારાજ કહે છે, માં, તારો આશીર્વાદ હોય અને બાળીનાથ બાબા જેવા આપણા માથે ગુરુ હોય અને સદગુરુની સાયા હોય ને તો જગતમાં કયું એવું કામ છે કે સાધક ન કરી શકે? આ તો એની કૃપા, ગુરુ કૃપા હિ કૈવલ્ય શિષ્ય સ પરમ સુખમ, આપણા ઉપનિષદનું સૂત્ર છે. ગુરુની કૃપા થઈ જાય ને તો મૂંગો માણા બોલતો થઈ જાય. એમ ભાગવતમાં લખે છે, મુકમ કરોતિ વાચાલમ પંગુ લઘયંતે ગિરી યત કૃપામ તમામ વંદે પરમાનંદ માધવમ. લંગડો માણસ પર્વત ઓળંગી જાય સદગુરુની અને હરિની કૃપા થાય તો. મૂંગો બોલતો થાય. મૂંગો બોલતો એટલે એને હારી વાણી ફૂટે. આમ વેખરી વાણી બોલતો હોય પણ ગુરુની કૃપા થાય તો એને હારી પવિત્ર વાણી ભીતરમાંથી છૂટે. એને મૂંગો બોલતો થયો કહેવાય. અને એને આધ્યાત્મિક માર્ગ ઉપર પગ ઉપડે એટલે એને લંગડો માણા હાલતો થયો કહેવાય. આમ લંગડો નહીં, એ આધ્યાત્મિક માર્ગ ઉપર પગલા માંડે, ગુરુની કૃપા થાય તો. એટલે કહે છે, ગુરુ કૃપા હિ કૈવલ્ય શિષ્ય સ પરમ સુખમ. પરમ સુખ, ઓલું સુખ નહીં, પરમ સુખ જે મેળવવા માટે ઋષિ મુનિઓ રાત દિવસ તપસ્યા કરે એ સુખ સદગુરુ એની કૃપા દ્વારા આપણને મળી જાય છે. પરમ સુખ રામદેવજી મહારાજે જસ બીજાને આપ્યો છે, ગુરુને મોટા આપ્યો છે. અને ગમે એટલે આપણે ભાઈ મોટા થઈ જાય ને તો આપણો ગુરુ જ આપણો મોટો હોય. આપણે તો એની પાસે હંમેશા બાળક જ ગણાય. ભલે આપણને બધું આવડતું હોય, ભલે આપણે પામી ગયા હોય, ભલે એ પરમ પદની પ્રાપ્તિ થવાની આપણે નજીક હોય, પણ સદગુરુની પાસે તો આપણે હાવ અજાણ્યું જ રહેવું પડે. ત્યાં આપણે આપણો વહીવટ ન કરાય, આપણા ભીતરનું ન કહેવાય કે અમને આ આવડે છે ને આ આવડે ના. ત્યાં તો હાવ બાળક બની જાય, અમને નથી આવડતું, કાંઈ બાપ તું શીખવાડે. આ તો આપણને કાંઈક ગાંગડો મળી જાય ત્યાં ગાંધી થઈ જાય તરત 20 મિનિટે. અમને બધું આવડે છે ને અમને બધું પામી ગયા ને અમે બધું અહીં પોગી ગયા. એ પામી ગયા ને પોગી ગયા હોય ને એ સાના માના બેહી ગયા, એ બોલ બોલ ન કરે. કરે ચૂપચાપ ભજન કરે. એને જે કરવાનું છે ત્યાં જવા મળે. જાજુ એવું છે. એમ અહીં પગ્યા છે ને એમ એટલું છે ને એમ એટલું છે ને. આમાં મેં હમણાં કીધું એમ મારીને તમારી બુદ્ધિ આમાં ટૂંકી પડે. કોઈ ફૂટફટી એવી નથી થઈ કે હરીને હજી સુધી માપી લીધો. જેટલે પોગાય એટલે પોગો. મેં પહેલાં કીધું આકાશ છે, ગગન છે, અને ગગનમાં તમે ગમે એમ ઉડી શકો. તમને જેટલી પાંખો હોય અને તમારી પાંખની માલપા જેટલી ક્ષમતા હોય એટલું તમે ઉડો. નભ આખું પડ્યું છે, ગગન પડ્યું છે. ચકલો ચકલાની રીતે ઉડે, કાબર કાબરની રીતે ઉડે, હમળી હમળીની રીતે ઉડે. એ બધા ઉડે છે ક્યાં? આકાશમાં જ ઉડે. એમ હું તમે ભલે ગમે એટલું જાણતા હોય પણ હજી ગગનનું ઠેઠ આપણે તળિયું લઈ લીધું નથી. એનો અંત કાંઈ પાયમાં ઉડો. જેટલું ઉડાય એટલું ઉડો. હું નથી કહેતો, આપણા સંતો કહે છે. રામાયણ ગીતા મારી આ અંતરની આંખો અને હરિએ દીધી છે મને ઉડવાની પાંખો. રામાયણ ગીતા મારી મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું
બતાવ્યું. તમે જો ઉડવાનું કીધું, પણ તમારી અંતરની આંખો એ ઉઘડીને તમે ઉડો, અંધારામાં નહીં. તમને પાંખ આપે પરમાત્મા જરૂર, પણ ઉડવું હોય તો આપણા અંજવાળે ઉડવાનું રહે બાપ. રામાયણ ગીતા એમાં આપણા જીવનનું ભાતું ભર્યું. દરેક શાસ્ત્રો, દરેક ભજન, દરેક કીર્તન, દરેક સંતની વાણી એમાં આપણી અંતરની આંખો ઉઘડે એવું ભર્યું છે. અને એ આંખ ઉઘાડી અને એમાંથી તમે વીણી અને પછી તમારી પાંખોએ તમે ઉડો. આનો અર્થ એ થાય. એટલે કહે છે રામાયણ ગીતા મારી અંતરની આંખો, પછી હરિએ દીધી મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં તો હું રામ સીતાને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા પિયુને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા ગુરુને ભાળું. આંખ મારી ઉઘડે ત્યાં હું મારા હરિને ભાળું. અને પછી એમાં છેલ્લે શબ્દ આવ્યો, ધન્ય મારું જીવન પછી કૃપાએ. કૃપા શબ્દ આપ્યો, સદગુરુની કૃપા થાય તો જ આ બધું મળે. છેલ્લે શબ્દ આપ્યો આ કડીમાં, આ અંતરામાં જવાબ આપી દીધો. બધું મેળવવું હોય તો જીવન ધન્ય કરવું હોય તો ગુરુની કૃપા જોઈએ ભાઈ. ધન્ય મારું જીવન કૃપાએ. સદગુરુને જશ આપ્યો છે, મોટાઈ આપી. આવા અનેક પરસાઓ રામદેવજી મહારાજે રાજસ્થાનમાં અવતાર લઈ અને અનેક જગ્યાએ ભૂલ્યા પડેલા જીવને મહાપંથના માર્ગે ચડાવ્યા છે. સરસ મજાની કથા, લાખા વણઝારાની કથા અહીંથી શરૂઆત થાય છે. બહુ આધ્યાત્મિક કથા છે. એક નાની એવી જ કથા છે, એક ખાલી 5 થી 7 લીટીની કથા છે. અને એમાં એનો નિચોડ બહુ આપેલો છે. આ કથાની માલિકા કર્મના સિદ્ધાંતો બતાવ્યા છે. મેવાડમાં એક લાખો વેપારી રહે છે, વણજારો અથવા તો વાણીઓ. અને એની પાસે બહુ ધન છે, બહુ સંપત્તિ છે. પણ એક માલપા દુર્ગુણ છે, એની લોભ પ્રકૃતિ વધારે છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान। વ્યક્તિને દયા આવે તો ધન કાંઈક પુરુષાર્થ કરી શકે. બરાબર દુષ્કાળનો સમય હતો અને ગોરખનાથ બાબાએ એક દિવસ લાખાને સમજાવ્યો કે લાખા, તારી પાસે ધન છે તો બીજા માટે તું વાપર, પુરુષાર્થ કર. હવે ધનની આમ તો ગણો ને તો ધનની ગતિ 3 જગ્યાએ થાય. સંપત્તિ 3 જગ્યાએ જાય છે. કાં તો ધન ભોગમાં જાય, કાં તો ધન રોગમાં જાય, અને કાં તો ધન દાનમાં જાય. બાકી 3 જગ્યા સિવાય આ સંપત્તિ બીજે ક્યાંય જાતી નથી. જાય ક્યાંય? હે ભાઈ, કાં તો બહુ એવું ભયંકર રોગ થાય, એના લાખો રૂપિયા ઓપરેશન કરવાના, દવાના એમાં જાય. એક ભાઈને 1 લાખ રૂપિયાની લોટરી લાગી, બજારમાં નીકળ્યો, પછી થોડુંક પીધું, કારણ કે પૈસા આવી જાય એટલે એક બાટલી લીધી. બાટલી લઈને થઈ ગયો ઘૂઘરો થઈ ગયો. નાચવા વાળાની બજાર હતી, એ નાચવા વાળાની બજારમાં ચડી ગયો અને એમાં મુજરા હાલતા હતા, પગમાં ઘૂઘરા બાંધી અને નાચવા વાળી નાચતી હતી. એની સામે 1 કલાક બહેન 1 લાખ ઉડાડીને હતો એવો થઈને પાછો આવ્યો. કાં તો ધન ભોગમાં જાય, કાં તો રોગમાં જાય, અને કાં તો પુરુષાર્થમાં જાય.
કાં તો દાનમાં જાય. આ ત્રણ ગતિ છે ધનની. બીજી કોઈ જગ્યાએ રૂપિયો જાતો નથી, કારણ કે કોઈ હારે તો લઈ જવાનું નથી. નનામી નીકળે તો એમાં કઈ હોનાની કોઈ હોનાના ખપાટિયા તો કર્યા નથી, કે હોનાના વાહડા કર્યા નહીં, કે નાળિયેરને હોનાના ખોળ્યું સડાવી નહીં. નકર એના નાળિયેર ચાર બાંધે તેને ખોળ્યું હોનાની કરવી પડે. અને કાં તો જમીનમાં દાટી દીધું હોય તો એના ફળિયામાં પછી બોરિંગ હરદે ભૂદરા, પછી યારું છે ત્યાં બેહે ને એની માથે રાફડો થાય. પછી કોઈક અમથો નીકળે તો ફૂફાડા મારે. અમથો બેઠો હોય ને કોઈ દીધું ન હોય અને પછી એ રાફડા પાસે કોઈક નીકળે ને તોય ફૂફાડા મારે. આ મારું લેવા આવ્યો, આ મારું લેવા આવ્યો. અને નીતિથી કમાયેલું ધન હોય એ નીતિમાં જાય. બરાબર ધ્યાન દેજો. સૂત્રો છે આપણા ઉપનિષદના, આપણા શાસ્ત્રોમાં, ગીતાજીમાં. આ ગીતાજીનું વક્તવ્ય છે. ભગવાન 5000 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણ બોલ્યો છે. આ એ હું તમને કહું કે નીતિથી કમાયેલું ધન સત્કર્મમાં વપરાય, એ સારા કામમાં જાય. અનીતિથી કમાયેલું ધન એ અનીતિમાં જાય. કારણ કે એ સત્કર્મમાં વાપરવાનું એના ભીતરમાંથી, કે એની બુદ્ધિ કે એના વિચારો જ સત્કર્મમાં વાપરવાની વિચારો જ ન આવે. અને એવો સારો વિચાર આવી જાય તો સમજી લેવાનું કે આ ધન આપણું સારા કામનું આવ્યું છે, એટલે સારા કામમાં વપરાણ. સંપત્તિ બહુ મોટી અસર કરે છે. ઓલા ધીરુભાઈ સરવૈયા છે ને, એની કેસેટ હાસ્ય કલાકાર છે ને, એમાં એક જોક્સ આપે છે. એ પણ બહુ સમજવા વાળું, બહુ એને દાંત કઢાવે છે, પણ એની માલપા એ આધ્યાત્મિક ક્યારેક જોક્સ પણ બોલે છે. એમાં એક દ્રષ્ટાંત છે કે એક ગામની માલપા એક મહાત્મા રહે, અને એ મહાત્માનો એક સેવક. એટલે એક દિવસ એ મહાત્માની પાસે ભાઈ ગયો અને કહે છે કે બાપુ, મારા ઘરમાં એક ઉંદરડો છે ને, એ ઉંદરડો કે આમ રાતે 12 વાગે ને એટલે ખૂણામાં ઉલ્લીને કે હેઠો પડે છે, જાતોય નથી, પાંજરા આમ ઠેકડા જ મારે છે. અને ક્યાંય જાતો નથી, બીજું કાંઈ તોડતો નથી, કાંઈ નુકસાન નથી કરતો, પણ 12 વાગે ને ત્યાં એ આમ ઠેકડા જ મારે છે કે ઉંદરડો એ ખૂણામાં. ઓલા બાપુ કે કાલ હું જોઈ લઉં ને પછી તું મારી પાસે આવજો. એટલે ઓલો બીજા દિવસે ગયો, એટલે બાપુ એ તો એની મેળાએ કીધું, એ તો ભાઈ સંત છે, એટલે કીધું કે એક કામ કર, હું એ 5 ફૂટ જ્યાં ઉંદરડો છે ને એને 5 ફૂટ તું ખોજ. 5 ફૂટ ખોજ્યું ને ત્યાં મારી પાછી ધનનું માટલું નીકળ્યું, મારી પાછી હાસા કોના મોર નીકળ્યું. એટલે ઓલો તો દોડીને ગયો, મારા ગુરુએ ભલામણા કીધું, બાપુ મંદિર બનાવો, નાલ્યો અડધું તમારું. કે ભાઈ તારા ઘરે મારે આ શું કરવું છે, તારા ઘરેથી નીકળ્યું. પણ કે બાપુ આનું કારણ શું? તાર કે આ માટલું હેઠે હતું ને એટલે ઉંદરડો 3 ફૂટ ઉલળતો હતો. કે હવે જોઈ આજ નહીં ઠેકડા મારે. બીજે દિવસે જોઈને તો ઉંદરડું હંથીને બેઠું. હવે એક ઉંદરડાને ભોમાં પૈસા હતા અને 3 ફૂટ ઊંચો થઈને પડતો હતો. આવું ધીરુભાઈ સરવૈયા એની કેસેટમાં આવું હતું. એ તો બહુ લાંબુ કેસેટ, મેં ટૂંકમાં કીધું. હવે એક ઉંદરડાને જો એ માટલાનો પાવર આવી ગયો હોય તો આપણે શું વિચાર તમારે, તો આપણે કેટલા ફૂટ ઉલળીએ છીએ કયો છે? હે, એવું નીતિથી ધન આવી જાય એ સત્કર્મમાં જાય, નકર ન જાય. એવા વિચાર ન આવે. તમે લોકો ભાગશાળી કહેવાઓ કે તમે 5 રૂપિયા 10 રૂપિયા તમે પુણ્યદાન કરી શકો છો. એ તમારા વિચારોને ધન્યવાદ આપવા પડે. અને હું તો અહીંથી આ ધર્મની પીઠ ઉપરથી આશીર્વાદ આપું કે આવા નવા વિચારો તમારા જીવનમાં બધાને રહે.
કે તમને આ 3 ફૂટ ઉલળવાનો મોકો ન મળે. સત્કર્મ થાય ને આપો છો તમે બધા, ભલે ફૂલની પાંખડી જે મળે છે. અને આપવું જ પડે, આપણી ફરજ છે. જે આપણી પાસે હોય, આપણી પાસે વિદ્યા હોય તો વિદ્યા આપવી પડે, આપણી પાસે ધન હોય તો ધન આપવું પડે, આપણી પાસે યોગ હોય તો યોગ આપવા પડે, આપણી પાસે સારા વિચારો હોય તો કોકને વિચાર સારા આપવા પડે. આ સમાજનું છે અને સમાજના હિતની માલપા આપણું જવું જોઈએ, કારણ કે સમાજ આપણો છે. આપણે સમાજથી અલગ તો થઈ નહીં. સુકાણારે હાડ પાડોશીના બાળના મોઢે કાંઈક મુઠ્ઠી ચણ નાખતો જાજે, અને જગતમાં દીધું હોય તો દેતો જાજે. દિવાળીનો તહેવાર હોય અને આપણે 5 કિલો મીઠાઈ લાવ્યા હોય અને આપણા બાજુમાં કોઈક ઝૂંપડામાં રહેતો હોય અને એને મીઠાઈ લાવવાનો વેંત ન હોય અને તમે 5 કિલો બરફી લાવ્યા હોય, એમાંથી 1 કિલો બરફી એ ઝૂંપડામાં ગરીબ માણસ હોય એના છોકરાને આપો ને તો મંદિર બનાવવા જેટલું પુણ્ય મળે, કારણ કે એને નથી આપવું પડે. આ કર્યું કહેવાય. કોઈક છોકરો ભણતો હોય અને એની પાસે ભણવાના પૈસા ન હોય, એના મા બાપની પાસે સગવડતા ન હોય, કોઈ દીકરી ભણતી હોય તો એની ફી ભરી દો, એને ચોપડા લઈ દો, એ મંદિર બનાવવા જેટલું પુણ્ય છે. આપો એને, એ આગળ વધશે. વળી નિસ્વાર્થ ભાવથી આપો, પછી ગાગા ન કરો. આપી દીધું, વાત પૂરી થઈ ગઈ. આ હાથે આપ્યું, આ હાથને ખબર ન પડે. આજે આ વસ્તુ છે એ સમાજના હિતની વાત છે અને આ બધાએ કર્યું છે. રામદેવજી મહારાજ પાસે હતું એ સમાજને અર્પણ કર્યું, ભગવાન રામ પાસે હતું એ સમાજને અર્પણ કર્યું, ભગવાન કૃષ્ણએ મહાભારતમાં યુદ્ધ કર્યા, બધા રજવાડા જીતી લીધા, તો કૃષ્ણ ભગવાન હારે હતો, જીત્યા. યુધિષ્ઠિરે કીધું કાલ્યો બધું રાજ તમને આપું. ભગવાન કૃષ્ણએ કીધું મારે ન જોઈ, કારણ કે આ સમાજનું છે, આ સમાજને અર્પણ કરું છું. આ ભગવાન કૃષ્ણનો વિચાર છે. સંપત્તિ એની છે. કોકને મદદ કરો અને મદદ કર્યા પછી ભૂલી જાઓ. આપણે તાપ્યા પછી ગા ગા કરીએ, એમ એટલું દીધું, એમ એટલું દીધું, પણ દીધું થયું નવાય કરી, તારી પાસે હતું દીધું. એક ભાઈ આમ 3જા માળની અટારીએ ઊભો થયો અને એમાં એક માગવા વાળો નીકળ્યો. કે હે ભાઈ, બંગલો સારો પાડ્યો, 3જા માળે ઊભો થયો. કે હે ભાઈ, એક કામ કરીને હું 1 રૂપિયો આપીને મારે ચા પીવી, 1 રૂપિયો મારી પાસે, 2 રૂપિયાની અડધી ચા હું પી લઉં. બોલો કે જાવ દો અત્યારમાં હું તમે નીકળી ગયા દી બગાડવા. બોલો કે ભાઈ કાંઈક આપ, 1 રૂપિયો આપ્યો. તો કે રૂપિયો ને તો કે 8 આના આપ. કે 8 આના એની તો પાવલી દે. કે પાવલી ને તો એક કામ કર, તારા ઘરમાં કંઈક એઠું પડ્યું હોય ને એ નાખ, રોટલી હોય જે હોય મને કંઈક આપ તો હું ખાઉં, મારા ધોતિયામાં હું ઝીલી લઉં. કે જવા દે, કાંઈ રોટલી બોટલી છે નહીં. તો કે તારા ઘરે કાંઈક ફાટલું તૂટલું તારું કાઢી નાખેલું લુગડું હોય તો દે, તો હું મારા દેહને ઢાંકું. ઓલો કે લુગડું નથી. ઓલા માગવાવાળાએ શું કીધું ખબર? કે તારા ઘરે રૂપિયો નથી? કે ના. 8 આના નથી? પાવલી નથી? કે ના. એઠું રોટલી નથી? કે ના. ફાટલું લુગડું નથી? કે ના. તો કે ત્યાં શું કામ ઊભું, હાલને અમારે હારે. હા એમ 2 કર વધારે માગશું. બીજું આપ્યું છતાંય જો આપણે એમ કરતા હોય, બાપ આપો, પુરુષાર્થ કરો. આપ્યા પછી ગાગા ન કરો, દઈ દીધું, વાત ખલાસ. લાખાને સમજાવે છે તું આપ, તારી પાસે ધન 1નું ડબલ કરીને વ્યાજ ને એનું વ્યાજ ને ચક્રવૃત્તિ વ્યાજ ને તે બધા ધનના ઢગલા કર્યા છે. દુનિયા દુઃખી છે, અનાજ ખાવા મળતું નથી, તારા ઘરે અનાજના કોઠારો ભર્યા છે, તું આપ. લાખો કહે હું આપું નહીં. લોભ્યો માણસ નહીં હારો. ઓલા માયાભાઈ છે ને એની કેસેટમાં કહે છે કે લોભ્યા માણસ ઘરે બેહું એ કરતા દરિયાને કાંઠે બેહું હારું. કાં તક ઓલો દરિયો ઘૂઘવાટા તો કરે તો ઓલો મોરો બેટો કાંઈ બોલે નહીં, કાંઈ દે નહીં. એ કહેતા માયાભાઈ એની કેસેટમાં કહે છે. એક જગ્યાએ મંદિરનો ફાળો હાલતો હતો
અને ગામમાં બધા ફાળો કરતા હતા. એ કે આપણા ગામના મોટા શેઠ છે ને, નગર શેઠ, એની પાસે કે એની પાસેથી મુહૂર્ત કરવું છે, મંદિર સારું થાય અને પૈસા ઝાઝા આવે. એટલે નગર શેઠની પાસે ગામના 5 જણા આવ્યા. એ કે ગામમાં મંદિર બનાવવું છે, તમે કાંઈક લખાવો. કે 1.5 રૂપિયો લખી નાખો. એ શેઠ પેલા ગામના કે ભલે 1.5 રૂપિયો આપે છે ને, લઈ લો, મોટો માણસ છે. એટલે ઓલા આમ ખિસ્સામાંથી રૂપિયો કાઢ્યો, આમ ખિસ્સામાં હાથ નાખ્યો, રૂપિયો આ મુઠ્ઠીમાં લઈ અને આમ જોઈ લીધો. કારણ કે હવે આ વયો જાય છે, એટલે રૂપિયાને એક ધારું જોઈ લો. પાછો મુઠ્ઠી બંધ કરી દીધી. દઉં કે ન દઉં? દઉં. એક જ રૂપિયો. દઉં કે ન દઉં? દઉં કે ન દઉં? 5 મિનિટ સુધી રૂપિયાને આમ આમ હજર ઠોકી રાખ્યો. જીગર હાલતી નથી દેવાની. 5 મિનિટ પછી આમ એ કે લાઈન દઈ દેવાના. છેલ્લી વખત જોઈ લો. આમ ઉઘાડીને જોઈને તો મારી પાસે પરસેવો વળી ગયો. રૂપિયાની માથે આમ પરસેવો રેપચેપ થઈ ગયો રૂપિયો. એટલે ઓલાને એમ લાગ્યું કે આ રૂપિયો રોવા માંડ્યો, એને અહીંથી જવું નથી ને, એટલે કે કોઈ નથી દેવો, કોઈ નથી. પાછો મૂક્યું રોમાં રોમાં નથી દેવો રોમાં. હવે ₹1 રૂપિયાનું દાન, અને એમાં એ જો એને લોભ પ્રકૃતિ થાય તો લોભ નહીં હારો. અતિ લોભ પાપનું મૂળ છે. दया धर्म का मूल है, पाप मूल अभिमान. तुलसी दया न सांडिये, जब लग घट में प्राण. લાખાને ખૂબ સમજાયો. લાખો કહે છે મારે કાંઈ આપવું નથી. એટલે સાંભરગઢ નામના રાજા સાંભર શહેરને ગોરખનાથ બાબાએ કહ્યું છે કે લાખાનું ધન લઈ લો અને રાજમાં જમા કરાવો, કારણ કે લાખાને કોઈ વાહે હવે છે નહીં. એટલે એનું ધન રાજમાં જમા થાય અને એ ધન આવે એમાંથી પ્રજાના દુઃખ દૂર કરો. લાખાની પાસે એક કોઠ રહી, એમાં થોડીક ખાકર લઈ અને લાખાએ સાંભરગઢ છોડી દીધું અને સાંભરગઢથી નીકળીને પોકરણગઢ તરફ જાય છે. એક કોઠ લઈ થોડીક માલપા હાંકર ભરી અને લાખો પોકરણગઢના પાદરમાં આવ્યો. અને અહીંયા રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ પોકરણગઢના પાદરની માલપા બધા રમે છે. એમાં દૂરથી રામદેવજી મહારાજે લાખાને જોયો. એટલે રામદેવજી મહારાજ ને વિરમદેવજી મહારાજ એની તરફ જાય છે. લાખાની નજીક આવે. રામદેવજી મહારાજ પૂછે છે કે લાખા, આ તારી કોઠની અંદર શું ભર્યું છે? તો કયા ગામનો છો? રામદેવજી મહારાજ પૂછે કે લાખા, તારી કોઠુમાં ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ. લાખા, તારી લાખા, તારી કોઠુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ. લાખા, તારી કોઠુમાં શું ભર્યું રે શ્રી રામ જય સંતો રામ રામ. બાબા રામદેવજી મહારાજ પૂછે, અને એમ થયું કે રાજના બાળકો છે, મારી પાસે કર માગશે, એટલે લાખો ખોટું બોલ્યું. ફરીથી હાકર. લાખો કહે છે કે મારી કોઠની અંદર નમક ભર્યું છે, લૂણ ભર્યું, લૂણ. બાબા રામદેવજી મહારાજ 3 વખત પૂછ્યું, તો હાસુ બોલે છો? સત્ય બોલે? સત્ય બોલે? સત્ય બોલે? બોલે હા. મહારાજના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ લાખા, તારા વચન તને ફળશે રે શ્રી રામ જય સંતો રામ. લાખા, તારા વચન. હા, તમે ફેરવી લો જોડે, પછી ઉપર જલ્દી ફેરવી નાખો. રામ જય સંતો રામ રામ. લાખા, તારા વચન તને ફળશે રે
જેવું બોલ્યો એવું થાય. બહુ સરસ મજાની કથા છે, આધ્યાત્મિક કથા. અહીં લાખાના જીવનમાં પરિવર્તન આવે અને આ કથા આધ્યાત્મિક માર્ગ તરફ જાય. એટલે એ પહેલા 5-10 મિનિટ તમને આપું. આ યોગેશભાઈ તમારે જે જાહેરાત કરવાની હોય એ કરી નાખો અને ત્યાં સુધીમાં તમારું માતાજીનું જે કામ હોય એ તમે કરી નાખો. માનસરોવર સોસાયટીમાંથી આવે છે. બીજા એક 200 હલો 1001 રૂપિયો કમળાઈ મંડળ દેગમાં આપે છે. તાલીથી વધારેલી અવરુડા મંદિરિયા મેરી કનૈયા તમે ક્યાં ગયા રે. અવરુડા મંદિરિયા મેરી કનૈયા તમે ક્યાં ગયા રે. અવરુડા મંદિરિયા મેરી કનૈયા તમે ક્યાં ગયા રે. નરસૈયાને ઘેર નાગરોની સાથે વેર માં મેરા પૂર્વા ક્યાં ગયા તારે. અમે ગયા તા નરસૈયાને ઘેર નાગરોની સાથે વેર માં મેરા પૂર્વા ક્યાં ગયા તારે. આવારૂડા મંદિરિયા મેલી કનૈયા તમે ક્યાં ગયા તારે. આવારૂડા મંદિરિયા મેલી કનૈયા તમે ક્યાં ગયા તારે. અમે ગયા થા મીરાબાઈને ઘેર રાણાજી સાથે વેર તેર પીવા અમે ક્યાં ગયા તારે. અમે ગયા તા મીરાબાઈના ઘેર રાણાજી સાથે વેર તેર પીવા અમે ક્યાં ગયા તારે. અમારું મંદિરિયા મેરી કનૈયા તમે ક્યાં ગયા તારે. આવારૂડા મંદિરિયા મેરી કનૈયા તમે ક્યાં ગયા તારે. લાખા વણજાર અને રામદેવજી મહારાજ કહે છે કે લાખા તારું વચન સત્ય થાય. બહુ સમજવા જેવી કથા છે. કથા નાની એવી, એની પાછળ સાર ઘણો છે. પહેલી વાત કે પરમાત્મા કે કોઈ સંત કે સાધુ કોઈને શ્રાપ દેતા નથી. પહેલી વાત, કોઈ દિવસ કોઈ પણ જીવનું અહિત થાય એવું કોઈ સાધુ કે કોઈ સંત કે પરમાત્મા ઈચ્છા કરે જ નહીં. પહેલી વાત તો એ અકલ્યાણ થાય એવું ઈચ્છે જ નહીં. હા, એમાંથી કંઈક નવું સર્જન થવાનું હોય તો કોઈને નિમિત્ત બનાવે. અવતારવાદ થયા તો અવતાર લેવા માટે નારદજીએ શ્રાપ આપ્યો, એક વાત અલગ છે. એની સામે પાછું મનુ અને શત્રુપાને વરદાન આપ્યા ને. સાધુ સંત કે ગુરુ કે હરિ કોઈને શ્રાપ આપતા નથી.
કદાચ એવી ઘટના બને તો ઈશ્વરી સંકેત થાય અને એને નિમિત્ત બનાવે તો એની પાછળ આખું કંઈક સર્જન થવાનું હોય તો આવી ઘટનાઓ ઘટે. બીજું, આ જીવાત્મા સુખ અને દુઃખનો અનુભવ પોતા કોઈના શ્રાપથી ભોગવતો નથી. નિજકૃત કર્મ ભોગ સબ ભ્રાતા. પોતાના કર્મ અનુસાર આ જીવ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. કર્મનો સિદ્ધાંત. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. તુલસીદાસજી મહારાજ રામચરિત માનસની કથામાં લખે કે વ્યક્તિ પોતાના કર્મ પ્રમાણે સુખ અને દુઃખ ભોગવે. સત્કર્મ કરે તો ફળ સારું મળે, દૂષિત કર્મ કરે તો જીવ દુઃખી થાય. સ્વાભાવિક છે, કરો એવું ભરો, વાવો એવું લણો. એમાં ભગવાનને આપણે દોષ દઈ કે અમારા માથે આવું થયું તો ભગવાન એમ કે આ મારું કઈ વાત છે નહીં, તારું કરેલો તું ભાઈ. હા, મેં તમને કદાચ 2 દિવસ પહેલા કથામાં કીધું હતું કે ખોટું કર્મ કરવાનું હોય તો અંદરથી જીવાત્માને એકવાર ભગવાન રોકે. કોઈ પણ, હું હોઉં કે તમે હોય. દૂષિત કર્મ કરવાનું હોય તો અંદરથી એકવાર ના આવે કે આવું કર્મ મારાથી કરાય નહીં. આવું દરેક મને અને તમને પહેલા આ જીવને અંદર રહેલો પરમાત્મા રોકે છે કે ન રોકે ભાઈ? પછી એની ઉપરવટ થઈને આપણે જઈ, આપણે એનું માન્યું નહીં અને એની ના હોવા છતાંય આપણે કરીએ આ કાર્ય કરીએ એવું દૂષિત કર્મ કરતા હોય અને એનું પરિણામ આવે અને પછી આપણે ખોળો પાથરીને ભગવાન પાસે બેસીએ તો ભગવાન તો એમ જ કે ને ભાઈ મેં તને પહેલા ના પાડી છે કે નો કે? હા, મેં તને ના પાડી છતાંય તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અથવા મારું વચન તોડી અને તે આ કર્મ કર્યું છે તો એનું ફળ તું ભોગવ, એમાં મારે કાંઈ લેવા દેવા છે નહીં. હવે આ તો ભગવાનની વાત રહી. હવે આપણે સંસારની માલપા રહી અને પોતપોતાનું નિજ કર્મ જે કરે છે એ જ એને ભોગવવાનું છે. આમાં કોઈનો હક હિસ્સો નથી. એનો દાખલો વાલીઓ લૂંટારો. નારદજીએ કીધું ઘરે જઈને તારા ઘરવાળાને પૂછશે, છોકરાઓને પૂછશે, તું આ બધું લૂંટીને લાવે છો, પાપ કર્મ કરીને લાવે છો, બધું મારીને લાવે છો, આ લોહીના રૂપિયા તું ભેગા કરે છો, કોની હાટું કરે? તો વાલીઓ કે મારા ઘરના હાટું, બધાને પરિવાર છે એને ખવડાવવા હાટું. તો આ પાપ કર્મ કરે છો તો આ પાપ કર્મના ભાગીદારી બનશે? પૂછાય તો વાલીઓ કે બને જ નહીં, તો એને ખવડાવવા લઈ જાઓ તો એ કંઈક મને સહકાર તો આપશે ને. નારદજી કે પેલા પૂછાય જા, તમે વયા જાઓ તો કે હું નહીં જાઉં, જા. તને એવું લાગે કે મને જાડવારે બાંધી દે. નારદજીને જાડવારે બાંધી દીધા અને વાલીઓ લૂંટારો ઘરે આવ્યો અને એના ઘરવાળાને બધાને ભેગા કર્યા કે તમારી હાટું થઈને હું આ લાવું છું, હાસું ખોટું, કોકને મારીને, કોકને લૂંટીને, લોહીના પૈસાને શિકાર કરીને, પાપ કર્મ કરીને આ બધું સંપત્તિ લાવીને તમારા પેટ ભરું છું, તો આ હું જે પાપ કરું છું એમાં તમારો હક લાગે? તમે આમાંથી ભાગ લેહો? ઘરના બધાએ કીધું કે તો તું કરીને તું ભર, અમારે કાંઈ લેવા દેવા નહીં. તો કે આ તમારે તારા અમને ખાવાનું હું તમને આપું છું એ? વાલીએ બીજો પ્રશ્ન કર્યો, એ તો તારી ફરજ છે. એ તો તમે સંસારમાં આવ્યા બાળ બચ્ચા મોટા કરવા, એ તો પંખીડા દાંતમાં સૈણ નાખીને આપે, નથી આપતા માળામાં? એની પાંખું આવે ત્યાં સુધી બીજેથી વીણીને માળામાં આપે. એ પાંખું આવે ને ત્યાં સુધી આપે છે. એમ એ તો આ મારી તમારી આ ફરજ છે. મારે તમારે ફરજ અદા કરવી પડે. દીકરાઓને પરણાવવા પડે, દીકરીઓને પરણાવવી પડે, મકાન બનાવવા પડે, રહેવું પડે, બધી વાત સાચી છે. પણ આ તમારા જે કર્મ છે એમાં કોઈનો હક હિસ્સો નથી, ધ્યાન દેના. સંપત્તિમાં ભાગ પડાવશે
કર્મમાં કોઈ ભાગ નહીં પડાવે. તો હું કરું એ મારે ભોગવવાનું, તમે કરો એ તમારે ભોગવવાનું. આ કર્મનો સિદ્ધાંત છે. હવે બીજું, ઘણાને એમ થાય કે અમે એટલું પુણ્યદાન કરીએ છીએ, અમે એટલી કથાઓ સાંભળીએ છીએ, બીજ પૂનમના વ્રત કરીએ છીએ, હરિદ્વાર જાય છે, ગંગાએ જાય છે, કાંઈ તીર્થયાત્રાએ જાય છે, અને છતાંય અમારી દશા આવી કેમ રહે છે? આવા પ્રશ્ન ઘણાને મૂંઝવે છે. કેમ અમને સંકટ પડે છે? તો એનો જવાબ આપ્યો છે એક ડાયાભાઈ શાસ્ત્રી કરીને થયા છે. એણે એક પુસ્તક લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે કર્મનો સિદ્ધાંત. અને નાની જેવી ચોપડી છે, બહુ નાની પુસ્તિકા, પણ એ તમે વાંચો ને તો આપણને અંદરથી એમ થાય ખાવરો આપણે ખોટું કર્મ કોઈ દી કરવું નથી. મારી પાસે એકવાર તો આપણે બોલી જ જાય. આ એ પુસ્તકની મારી પાસે લખેલું છે. આજે હું બોલું ને એ વાત કે વ્યક્તિને એમ થાય કે મેં એટલું કરી છે છતાંય અમે દુઃખી હું કામ થાય છે? તો એનો જવાબ એ કર્મના સિદ્ધાંત નામના પુસ્તકની મારી પાસે આપ્યું છે. એ હું તમને કહું. તો એમાં એક દ્રષ્ટાંત આપ્યું છે કે આપણા ગામડાની માલપા, આપણા દેહાંતની માલપા પહેલા અનાજ ભરવાની કોઠી હતી. લોખંડની હોય, માટીની હોય, મોટી જબર કોઠી. અને એમાં અનાજ ભરતા નીચે ફોણ હતું. હવે એક જ કોઠીમાં ઘઉં ભર્યા હોય, કોદરા ભર્યા હોય, અથવા તો બાજરો ભર્યો હોય, અથવા તો જુવાર ભરી હોય. હેઠે પડ બનાવીને હેઠે તાબુ ભરી લે, વચ્ચે સ્લેબ જેવું ભલે, એટલે વચ્ચે બીજું કાંઈક લુગડું નાખી દે, અને નીચે બાજરો હોય, ઉપર ઘઉં હોય. તો નીચેથી હોણમાંથી કાઢો તો પહેલાં શું આવે? આવું લખ્યું છે. પહેલાં શું આવે કયો જઈ? હા, હેઠે ઘઉં ભર્યા હોય તો ઘઉં જ આવે ને. બાજરો ભર્યો હોય તો બાજરો આવે, કોદરા ભર્યા હોય તો કોદરે આવે. એમ મારે તમારા કર્મની કોઠીની માલપા ગયા જન્મના કદાચ એવો બાજરો ભરેલો હોય તો એ અત્યારે આવે છે ને એની ઉપર પાછા આપણે ઘઉં માલપા નાખતા જાય છે. આ એનો જવાબ. એ ખૂટી જાય ત્યારે ઓલા નીકળે ને. જ્યાં સુધી આપણા દૂષિત કર્મ ગયા જન્મના આપણી પાસે હોય અને એ કર્મ ભોગવાઈ જાય પછી આપણે અત્યારે જે કરીએ છીએ એ તો પાછું કોઠીમાં ભરાય જ છે. આ એનો જવાબ આપ્યો. તો આપણે એવું માની લેવું કે ભાઈ અમારા ગયા જન્મના આવા કામ હશે, આવા કર્મ હશે એટલે ભોગવવું પડે. કર્મની પીડા તો દરેકને ભોગવવાની છે ભાઈ. સ્વામી રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદજીના ગુરુ, એને ગળામાં કેન્સર હતું, બોલી નહોતા એકતા. પછી એને બોલવા માટે વિવેકાનંદને શિષ્ય બનાવ્યો કે બેટા મારી પાસે આ બધી વસ્તુ પડી છે, એને જગતમાં આપ, કારણ કે હું બોલી શકું એમ નથી. એમાં કોઈકે એને પૂછ્યું કે તમારી યારે મહાકાળીમાં વાતો કરે છે, દિવ્ય શક્તિ છે, તમારી પાસે એટલી સિદ્ધિ છે, વિવેકાનંદ જેવો સમર્થ સિદ્ધ પુરુષ તમારો બાળક છે અને તમને ગળામાં કેન્સર છે, તો માતાજીને કહો ને કેન્સર મટાડે. સ્વામી રામકૃષ્ણએ જવાબ આપ્યો છે કે એમાં માં શું કરે? એ તો મારા ગયા જન્મના કર્મની પીડા છે. આવો જવાબ આપ્યો. આ મારા ગયા જન્મની પીડા અને ભોગવી લેવી પડે. હસતા હસતા એ ભાઈ કર્મ કરતી વખતે આ જીવને આનંદ આવે છે અને કર્મનું ફળ જ્યારે ભોગવવાનો વારો આવે ત્યારે આ જીવ રોવે છે. તો એ જીવની રમત નથી હે ભાઈ. જ્યારે એનું ફળ આવે ત્યારે આપણે રોવા બેસીએ. કર્મ કરતી વખતે આપણને આનંદ આવે. આ ભોગવ્યા વગર છૂટ્યું એ કોણ ભોગવશે? હા, એટલે કહે છે કે કર્મ કોઈને છોડતું નથી.
તમે જ્યાં જાઓ ત્યાં તમારી પાછળ પાછળ કર્મ આવે છે. આપણે એમ કહીએ ને મરી ગયા પછી કાંઈ હારે નથી આવતું. આપણા કર્મ છે ને એ કાળા ને ધોળા મારીને તમારો પીછો કરે છે. એ વાટ જોઈને ઊભા છે અને ભોગવા જ પડે. કરેલા કર્મના બદલા દેવા રે કરેલા કર્મના બદલા દેવા રે પડે દેવા રે પડે અંતે ભોગવવા પડે કરેલા કર્મના બદલા દેવા રે પડે. તમે અંધારામાં કર્મ કરો તોય ભલે, અંજવાળામાં કર્મ કરો તોય ભલે, એનું પરિણામ તો આવશે જ. પછી કોઈ કર્મ એવું હોય એનું ફળ તમને તરત મળે. એક કર્મ એવું આવે છે કે એનું ફળ આવતા વાર લાગે, થોડોક સમય થાય. અને એક કર્મ એવું છે કે એનું ફળ મેળવવા માટે જન્મો જન્મ વયા જાય, ભવો ભવ વયા જાય. તો એનો જવાબ પાછો આપ્યો છે આ કર્મના સિદ્ધાંતમાં. ત્યાં પાછું દ્રષ્ટાંત મૂક્યું છે. મહાભારતનું દ્રષ્ટાંત એ પુસ્તકમાં આપ્યું છે ને એમાં ભગવાન કૃષ્ણ અને ધૃતરાષ્ટ્રનો સંવાદ થાય અને મહાભારતના યુદ્ધમાં બધાનું મૃત્યુ થયા પછી ધૃતરાષ્ટ્ર મરતો નથી, ધૃતરાષ્ટ્ર જીવે છે. ધૃતરાષ્ટ્ર, વિદુર, ગાંધારી આને કોઈ કારણ કે એ લડવા ગયા, કારણ કે પહેલેથી મરી ગયેલા જ હતા. હા, કારણ કે એક તો આંધળો હતો, એની પ્રજા કેવી થઈ. હા, આખા કૌરવ કુળને આખું ગોત્ર ગર્દન થયું ત્યાં સુધી પાછા વળ્યા નહીં. અને ધૃતરાષ્ટ્રને એટલો બધો પુત્ર ઉપર મોહ હતો અને એ મોહમાં આખા કુટુંબને હોમી નાખ્યું. મોહ સકલ વ્યાધીન કર મૂલા. ધૃતરાષ્ટ્ર મોહમાં અંધ બનેલો હતો. શું છે ત્યાં? એ ભાઈ વાતો ન કરો તમે. અતિશય મોહ પેદા થઈ જાય ને ત્યારે એ વ્યક્તિ આંધળો થઈ જાય. ધૃતરાષ્ટ્રનું પાત્ર જેવું. એ ધૃતરાષ્ટ્ર મોહવાળા વ્યક્તિ બધા ધૃતરાષ્ટ્ર ગણાય. અતિ મોહ થઈ જાય, અંધ બને. એને કાંઈ પછી હુજે કોણ ગુરુ, કોણ શિષ્ય, કોણ બેન, કોણ માં, કોણ દીકરી. એ મોહવાળા વ્યક્તિને એ કાંઈ આવતું નથી, કારણ કે અંધ બન્યો છે. એટલે ધૃતરાષ્ટ્રને બધું દેખાડવા ભગવાને રહેવા દીધો કે તું રહે. અને પછી ધૃતરાષ્ટ્ર, ગાંધારી બધા બેઠા હોય ને એમાં ભગવાન કૃષ્ણને ધૃતરાષ્ટ્ર પ્રશ્ન પૂછે છે, હે ગોવિંદ, હે ગોપાલ, મને ખબર પડી ગઈ તું બ્રહ્મ છો. તને એક પ્રશ્ન પૂછું. હવે તો મારે જે થવાનું હતું એ થઈ ગયું, પણ મારા ભીતરમાં એક પ્રશ્ન છે. એ પ્રશ્ન હું તને પૂછું કે મેં તારો હું ગુનો કર્યો તે માથે ઉભા રહીને મારા 100 છોકરાને મરાવી નાખ્યા? આવો પ્રશ્ન પૂછે છે. ભગવાન કૃષ્ણને પકડે છે. કોણ? ધૃતરાષ્ટ્ર. તો ભગવાન કૃષ્ણ કહે છે કે મહારાજ, મેં તમારા દીકરાઓને માર્યા નથી. મારી શું હેસિયત છે કે હું તમારા છોકરાઓને મારી શકું? હું કોઈને મારતો નથી, હું કોઈને જીવાડતો નથી, હું કોઈને સુખ દેતો નથી, હું કોઈને દુઃખ દેતો નથી, હું કોઈને જશ દેતો નથી, હું કોઈને અબજશ દેતો નથી. સુનહુ ભરત ભાવિ પ્રબલ, બિલખે કહેવું મુનિનાથ, જીવન મરણ
જશ, અપજશ, હાનિ અને લાભ, આ 6 વસ્તુ વિધાતાના હાથની વાત છે, ભગવાનના હાથની વાત નથી. પાછો રામાયણમાં લઈ ગયો, ઓલી વાત તમારી ત્યાં પડી છે. જશ અપાવો, અબજશ અપાવો, હાનિ અપાવી, લાભ અપાવો અને જીવાડવો અને મારવો એ ભગવાન કાંઈ કરતો નથી. અમદાવાદ વનમાળી વાંકાની પોળ શાહપુર અને એમાં મહુવા પાસે જાદરા ગામ આવ્યું. અને બહુ વર્ષો પહેલાની ઘટના છે. અને એ જાદરા ગામના મિસ્ત્રી અમદાવાદ શાહપુર વનમાળી વાંકાની પોળ એટલે વનમાળી વાંકાની શેરીમાં રહે. એને એક દીકરી, એ દીકરીને મુંબઈ ઘાટકોપર ગારુડિયાનગર કામાગલી રોડ મહાવીર દર્શન બંગલાનું નામ, ત્યાં એ દીકરીને પરણાવી. આ બધું કાયદેસર તમને એડ્રેસ સહિત આપે. બંગલા નંબર હું ભૂલી ગયો. આજથી 35-40 વર્ષ પહેલાની આ વાત. ગામડાના હતા એટલે દીકરીને આપણા દેહાંત પ્રમાણે એને સાસરે મોકલી. ગરીબ માવતર હતા, સાસરું કરોડપતિ, દોમ સાહેબ. દીકરી ત્યાં ગઈ પછી એને સંતાન નહોતું, બહુ દુઃખી થઈ. 12 વર્ષ દીકરીના થઈ ગયા સાસરામાં. કેટલા? 12 વર્ષ. સંતાન નહોતું. એની જે ગઢીમાં હતી ને, એના બાપની માં, એ રામાપીરને બહુ માનતી. આ બની ગયેલી ઘટના. એના ઘરે લુગડાનો ઘોડીલો રાખીને દર બીજે ખીર કરે ને ગુગળનું ધૂપ કરે, બીજું કાંઈ એને આવડે નહીં. આ દીકરીના બાપની માં. એટલે નાનપણથી આ દીકરી એની માં જે આ બધું કરતી ને એમાં એને ધીરે ધીરે એની માની જેમ એને રામાપીરની માલપા પાછું મન ખૂટ્યું આ દીકરીને. એટલે ત્યાં મુંબઈ ગઈ ને તોય રામદેવજી મહારાજને યાદ કરે. એમાં 12 વર્ષ પૂરા થયા ને ભાઈ, એક દિવસ એના દરવાજે કોઈક ભિખારી કે કોઈક સાધુ કે સંત આવ્યા અને એને કીધું 12 વાગ્યાનો સમય હતો કે બેન મને ખાવાનું દે ને. એટલે ગુજરાતીમાં આ બાપુ બોલ્યો, ગુજરાતીમાં. એટલે ઓલી બેનને એમ થયું કે આ ગમે એમ તો આપણા મલક બાજુનો. એટલે કીધું કે બાપુ શું ખાવું? બોલો બેન, જે રોટલી હોય, મને ખીચડી જે હોય દે, મારે ખાવું છે. આ કોઈના ઘરે મેં કીધું નથી, તારી ઉપર ભાવ પાડ્યો ને એટલે તને કહું. એટલે થાળી તૈયાર કરીને જમાડી. અને એ મહાત્માની પાસે એની જોડી હતી ને, જોડીમાં પ્લાસ્ટિકનું રામાપીરનું શબ્દો અહીં બાંધેલું એ મહાત્માને. હવે એ દીકરી રોટલી દેતા દેતા એ શબ્દાન ફાળી ગઈ. એટલે કે બાપુ આ રામાપીર ભગવાન છે ને? કે હા. કાં બેઠા હતા? કે મારા ગઢામાં બહુ માનતા રામાપીરને. અમે તો અહીં શહેરમાં આવ્યા એટલે આવું કાંઈ અમારે અહીં કાંઈ થાય નહીં ને, આ બધા મારા હારિયા ને આવું કાંઈ ગમે નહીં. એમ કરીને એ બાઈ દીકરીની આંખમાં પાણી આવ્યા. એટલે મહાત્મા સમજી ગયો કાંઈક દુઃખી છે. હવે જે ગણો આ તો ભગવાન આવ્યો હોય તો આપણે તો એને ભગવાન જ માનવાનો ને. એટલે એણે કીધું કે હાલે બેટા, આ શબ્દો તારી પાસે રાખજે અને તારું દુઃખ છે ને એ 12 મહિના પૂરા થાય ને ત્યાં રામોપીર તારું દુઃખ ભાંગશે, તારા ઘરે દીકરાનો જન્મ થાય એટલું કઈ ઓલે ઉડ્યું. આવું બોલાઈ ગયું. અને પછી એ 12 વર્ષ પછી એ મહાત્મા ક્યાંય ગયો? એ બેન અત્યારે હાલમાં છે, એ છોકરો અત્યારે હાલમાં છે, એના ગઢામાં ગુજરી ગયા, એ દીકરીનો બાપ હજી છે, એની છોડીની માં હજી છે, આ બધા છે. હવે એમાં થોડા દિવસ થયા એટલે દીકરીને શુભ દિવસો થયા. એના માતા પિતાને સંદેહો મોકલ્યો,
ગામડાના હતા એટલે કે ભાઈ તમે દીકરીને લઈ જાઓ, અમે તેડવા આવી કે એટલે ઉદરમાં બાળક છે, દીકરીને અમદાવાદ લાવ્યા એના પિયરમાં. એ સગતું એને હારે રાખ્યું. રામાપીરનું જે હતું એવું નાનું સાસુની પાસે એવું મેલું થઈ ગયું હોય એવું જ હોય એટલે એ એને એમને એની પાસે રાખ્યું, એને કોઈને દીધું નહીં. સમય ગયો, 9 મહિના પૂરા થયા એટલે એના ઘરે દીકરાનો જન્મ થયો. આ ઈશ્વરી સંકેત નિમિત્ત એટલે એના સાસરામાં સમાચાર મોકલ્યા કે ભાઈ તમારા ઘરે દીકરાનો જન્મ થયો, બધાનો આનંદ થયો, પેંડા વેચ્યા, હા કરવું વેચી. આનો બાપ તો ગરીબ હતો, બિચારો મિસ્ત્રી કામ કરતો હતો એટલે એને બધું આડાવાળા બધા લુગડાને બધું ભેગું કર્યું, એક નાનું એવું ઓમકાર કરીને છોકરાને ગળામાં પહેરાવ્યું, થોડાક પૈસા દીકરીને દીધા. દીકરીએ કીધું બાપુ મારા ઘરે ઘણું છે, તમે આવું મહેનત કરો નહીં બેટા, રિવાજ પ્રમાણે અમારે તને કાંઈક આપવું પડે, મારે તને ઘોડિયું લઈ દેવું પડે, આવું બધું. ગામડાના રહ્યા એટલે એને બિચારાને એવો ભાવ, બોલી કે બેન બાપુ રહેવા જોતું નથી. એટલે એને ફોન કર્યો ભાઈ તમે કેદી આવશો, સંજેવો મોકલો, કેદી તેડવા આવશો. આ 35 વર્ષ પહેલાની વાત, એમાં 12 વર્ષ પવન આવ્યો ને એ વિયાઈ ગયા. ત્યાર પછી વાહે કેટલા રહ્યા વર્ષ? 35 માંથી 12 પાછો 20 વર્ષ રહ્યા. આ 20 વર્ષ પહેલા મારી સાંભળણમાં મેં આ જોયેલું એ ઘટના હવે કહું તમને. હું જ્યારે ફકીરીમાં આવ્યો ત્યારની આ વાત. એટલે દીકરીને તૈયાર કરી સમાચાર મોકલ્યા, કેદી તેડ ત્યાંથી સંધ્યા આવ્યો કે એક કામ કરો, દીકરીને છોકરાને લઈ અને જે એનું પાસે જે તમારે દેવું હોય દઈને ટ્રેનમાં બેહાડી દો, ના મુંબઈ સ્ટેશને ગાડી આવશે ને તેડી જાય. ઓલાને આવવાનો ટાઈમ નહોતો. 12 વર્ષે એના ઘરે દીકરાનો જન્મ થયો, છતાંય એના હાહરામાંથી કોઈ તેડવા આવવાનો ટાઈમ નહોતો. વિચાર કરો. એટલે દીકરી બહુ રોઈ કે મારા ઘરે 12 વર્ષે મારા ઘરે દીકરાનો જન્મ થયો અને કોઈ મને હાહરામાંથી તેડવાય ન આવ્યું. એટલે એના ગઢામાં એની માએ માથા ઉપર હાથ મૂકીને કીધું બેટા હાલ્યા કરે જા. એની માએ એક નાળિયેર આપ્યું ખોળામાં કે આલે બેટા તું અમદાવાદથી મુંબઈ જા ને બેટા, એટલે નદી આવે ને એ નદીમાં આ છોકરા ઉપરથી શ્રીફળ ઉતારી અને ફેંકી દે. ગામડાના રહ્યા એટલે આવું બધું એને ભાવ એવો. દીકરી એકલી ખોળામાં નાળિયેર લઈ છોકરાને લઈને બેઠી. ખોળામાં નાળિયેર છે, એમાં ટ્રેન. આ બની ગયેલી ઘટના છે. કોઈ એમ ન માનતા કે આ ખોટું છે, નકર તમને એમ લાગે કે આ ખોટું છે. હવે ટ્રેનમાં દીકરી બેઠી, ટ્રેન નદી ઉપર ચડીને દીકરી આમ જોયું બારી હતી કે આ તો નદી આવી ગઈ. એટલે છોકરું તેડેલું નાળિયેર અને બારણે આવી, ગેટ ખોલ્યો, ગાડી હાલી જાય છે. સ્ટેશનમાંથી થોડીક છૂટેલી જ ગાડી. હવે ઈ છોકરાની માથે આમ નાળિયેર ઉતારવાને બદલે નાળિયેર ખોળામાં રહી ગયું, છોકરાને ઉતારીને ઘા કરી દીધો. એ ભાઈ બની ગયેલી ઘટના. હવે જોજો હવે શું થાય. હવે એ વખતે ઓલા હેઠે ઓલા જોળીમાં ઓલા માછીમારના છોકરા ટ્રેનમાંથી કાંઈક નાખે ને એ આમ પછેડી લઈને ઉભેલા હેઠે નાળાને હેઠે. હવે એ છોકરો આમ આંટી મારીને ફરંગટી મારી અને ઓલાની જોળીમાં પડ્યું. એક વાળ વાંકો ન થયો, એક વાળ વાંકો ન થયો. અને આ દીકરી આમ જોયું તો પૂરું થઈ ગયું. દીકરીને ચિત્તભ્રમ થઈ ગયું. તરત ટ્રેન ઊભી રાખી હાંકળ કહે છે, પછી એને ઉતારી મૂકી. માણસો ભેગા થઈ ગયા. દીકરીની યાદ શક્તિ ખોવાઈ ગઈ.
આઘાત લાગ્યો. અતિશય હરખનો સંદેશો તમે આપો તો એ વ્યક્તિને આઘાત લાગે. અતિશય દુઃખનો સંદેશો આપો તો એ વ્યક્તિને આઘાત લાગે. હરખ એમાં વ્યક્તિ મૂર્છામાં વયો રહે અને શોકમાં વ્યક્તિ મૂર્છામાં વયો. આઘાત એકદમ એવી ઘટના કહેવાતી નથી. એટલે આપણે બધા અમુક વાતને છુપાવી રાખી, ધીરે ધીરે પછી કહી. એવી ઘટના બની હોય તો એક હારે કહેવાતું નથી. કારણ કે કહેવા જાય ને તો સામેવાળી વ્યક્તિને આઘાત લાગે અને કંઈક બીજું ઊભું થાય. એટલે ડાયો માણસ, સમજદાર વ્યક્તિ એ વાતને પોતાના ભીતરમાં રાખી અને ખબર ન પડવા દે એમ ધીરે ધીરે એ વાત જાહેર કરે. પછી હાસ્ય લાભની વાત હોય ને તોય ન કહેવાય. તમને ખબર, તળાજામાં એક વખત ડુંગળીનો ભાવ બહુ હતો, ઘણા વર્ષ થયા, અને ડુંગળીનો ભાવ એટલો બધો આવ્યો ને એક ભાઈ તળાજા તાલુકાનું ગામડામાંથી એ માર્કેટમાં યાર્ડમાં ડુંગળી લઈને આવ્યો અને એ ભાવ એટલો બધો ને કોથળો ભરાય એટલો રૂપિયા આવ્યા અને પેલા બાપાએ રૂપિયા ભાળાને ત્યાં કમાઈને છટકી ગઈ. ડુંગળીનો ભાવ એટલો બધો ભાવ, એટલો બધો ભાવ, હજી તળાજામાં એમ કરે એટલો બધો ભાવ, એટલો બધો ભાવ, હજી ગાંડો છે. હરખના હમાસારે એકદમ ન દેવાય. પૈસા ભાળીને ગાંડો થઈ જાય, કમાઈને છટકી જાય. કારણ કે ભાયા ન હોય અને આવી જાય તો એ કમાઈને છટકી જાય. દુઃખનો સંદેહો એકવાર એકદમ ન દેવાય અને હરખનો સંદેહો એકવાર એકદમ દેવાય નહીં. એટલે આ દીકરીને આઘાત લાગ્યો. બોલા છોકરાને લઈને આવ્યા કે બેન આ તારું છોકરું છે? તો કે મારું છોકરું આની ઉપર પડ્યું હોય, અહીંથી નાખ્યું હોય ને એ છોકરું મારું હજીવન હોય નહીં. આ છોકરો મારો નથી. બોલા કે તારો છે. હવે એમાં રામાપીરે જે કાંઈ એને યાદ શક્તિ આપી હોય, મારા 12 બીજના ધણીએ કર્યું હોય કે પછી જે કાંઈ હોય તે, એના બાપે જે ઓલા છોકરાને ઓમકાર કરીને અહીંયા પહેરાવ્યું હતું એની ઉપર આ દીકરીની નજર ગઈ અને ઓમકાર એની સુરતા પાછી ખેંચી હોય અને તરત એને યાદ આવ્યું કે આ તો મારા બાપે ઓમકાર કરાવેલો છે, આ છોકરો મારો છે. અને પાછી ભાનમાં આવી, છોકરાનું ખોળામાં લીધું. એ ઓમકાર તોડી અને ઓલા માછલા મારવા વાળા એ 4 જણાને ઓમકાર આપ્યો કે તમારાથી મારો છોકરો બસ્યો. હું તમને શું આપું? આલ્યો મારું સરનામું આપું, તમે મારા ઘરે મારા બંગલે આવજો, હું મુંબઈમાં રહું છું. એ ભાઈ હવે વાતનો સાર આવે છે અહીંયા. તેથી માછલા મારવા વાળા છોકરાએ શું કીધું ખબર? કે બેન તે અમને શાર્યને ભાઈ કીધા ને તો કે અમે ભલે પાપના ધંધા કરીએ પણ અમારી બેનનું અમે ન લઈએ. આહા, આ સંસ્કૃતિ આપણી. અમે ભલે ઝૂંપડામાં રહીએ પણ અમારે તારું ન લેવાય બાપ. અને તેથી દીકરી આમ આહુડા પડી ગયા હતા. વાહ ભાઈ, એકવાર મારા ઘરે તમે ભલે કારેય ન આવો પણ ભાઈ બીજને દી તમારે શાયરેને મારા બંગલે મુંબઈ જમવા આવવાનું ન આવો ને તો તમને આ બેનના સોગન છે. હજી 20 વર્ષથી શાયરે જાય છે, હજી હાલમાં હજી 4 જણા જાય ને. એ છોકરો અત્યારે 20 વર્ષનો છે જે ગાડીમાંથી પડ્યો અને એની ડોકમાં આમ જો આવડું મોટું સોનાનું હાસા ડાયમંડનું રામાપીરનું સગદું નાખીને ફરે છે અત્યારે હાલમાં. આવું મેં જોયું, હું જોઈ આવ્યો. એ છોકરાને મળ્યો, એ વાવાઝોડામાંથી જોડીમાં ગયો. એ દીકરી છે, એની માં છે, એનો બાપ છે. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખે કહેવું મનીનાથ, જીવન મરણ મારવો અને ઉગારવો એ તો ભગવાનના હાથની વાત નથી બાપ, એ વિધાતાના હાથની વાત છે. એ નિમિત્ત બને. સુખ અને દુઃખ આપણા કર્મના બદલા છે. હવે આ ધૂતરાષ્ટ્ર કહે છે કે મેં તારો હું ગુનો કર્યો. મૂળ વાત ઉપર પાછો લાવું તમને. એ વાત પડી રહેવાથી આમાંથી બીજું નીકળ્યું. હા, અમેરિકામાં રેસ રમાય, રેસ ઘોડાનો. એમાં એક ભાઈ પૈસા વાળો ને એને એક છોકરાને
એને એક એ પૈસાવાળાની દીકરી હારે કંઈક પ્રેમ થઈ ગયો, વિદેશની વાત છે, આપણા દેશની નહીં. એટલે એ એની પાસે માગું નાખવા ગયો, ભાઈ તમારે છોડીને મારી હારે લગ્ન કરો. ઓલા $1 લાખ આપ્યા કે તું હાંડ બુદ્ધિમાં $1 લાખ વાપરીને આવ્યું ને પછી હું તને મારી દીકરી પરણાવું. એટલે ઓલો તો $1 લાખ ભેગા કરતા વાર લાગે, કાંઈ વાપરતા થોડી વાર લાગે. એટલે ગાડી લીધી ને આ કર્યું ને એ કર્યું ને હાંડ પડવાની તૈયારી તોય $25,000 વધ્યા. બી આથમવાની તૈયારી. એટલે ગાડી લઈને જતો હતો, એમાં એક બાપા આમ હાલ્યા જતા હતા. વિચાર કર્યો કે લાવ બાપા અરે ગાડી ભટકાડવું, એટલે પડી જાય ને એટલે દેખાડો થાય, $25,000 દઈ દઉં, મારે ઓલે છોડીને લગ્ન થઈ જાય, $1 લાખની શરત પૂરી થાય. એટલે એણે ગાડી ભટકાડી ઓલા બાપાની હારે. એટલે ત્યાં અમુક વસ્તુનો ન્યાય સ્થળ ઉપર અપાય. અમેરિકામાં અમુક એવી ઘટનાઓ હોય ને એનો ન્યાય ન્યાન્ય આપી દે, એને કોર્ટે ધક્કા ખાવા પડે નહીં. એટલે બધા ભેગા થયા. ઓલા બાપાને બહુ વાગ્યું નહોતું, જેવું તેવું વાગ્યું હતું. એટલે બધા ફોન કરીને એને બધે જે કાંઈ હતું એના હગાવાલાને બોલાવ્યા. એ દીકરાએ એના છોકરાને એ બાપાએ એના છોકરાને એની વહુ આવ્યા, એની સામું જોઈ એને અમે દાંત કાઢ્યા, એને બોલાવ્યા કે મારા આ ભાઈ મને ગાડી આજે ફટકાર્યો છે. ઓલા બધા ન્યાય દેવાવાળા હતા કે ભાઈ $25,000 તારાને આપવા પડે, આનું બધું દવા દારૂના. એટલે $25,000 આપ્યા. ઓલો જે એનો એ બાપાનો છોકરો ને એની વહુ આવ્યા હતા ને એ કે ગાડી ભાઈ તમે ફટકારી હતા કે હા, $25,000 તમે આને અમારા બાપાને આપો ને તા હા, તા કે 25,000 નહીં એમ 50,000 તને હામાં આપીશ. કાં તા કે અમારો બાપ ગાંડો હતો, કોઈને ઓળખતો નહોતો, આ ઓળખીતો થઈ ગયો, આની પાન આવી ગઈ, આ અમને ઓળખે છે. એટલે આ રોડ ઉપર રખડતો હતો, આ અહીં આવ્યા તાર મારી યારે બોલ્યો. એટલે મારા બાપને વગર દવાએ ત્યાં મોટર ભટકાડીને સારું થઈ ગયું, 50,000 એમ તને ઇનામ આપીશ. ગયો વાપરવા ત્યાં પાછા આવ્યા. સુનહુ ભરત ભાવી પ્રબલ બિલખે કહ્યું મુનિનાથ, જીવન મરણ જશ અપજશ હાનિ અને લાભ. લાભ આપવો એ એના હાથની વાત છે. બાપ કથાનો સમય પૂરો થવા આવે છે અને મારી કમાન છટકી ગઈ છે. હા, હવે અને કથાનો વખત પૂરો થાય છે. આગળની કથા આપણે વળી પાછા કાલે ભેગા થવું. કાલે રાત્રિની કથામાં રામદેવજી મહારાજના વિવાહ છે, જાન લાવવાની છે. વાતે ગાતે બધા એલા તમે બેહો 2 મિનિટ, આરતી પ્રસાદ લઈને જાઓ. 2 મિનિટ 3 કલાક બેઠા ને 2 મિનિટ. મને એક આ નથી ગમતું, જરા 5 મિનિટ બેસી રહો, મારું માન રાખીને બેહો. હા, 2 મિનિટમાં આપણે શું ફેર પડે ભાઈ? પ્રસાદ અને આરતી દેવી. આપણે કહેવતમાં કીધું છે પ્રસાદ વગર કોઈ જાશો નહીં, ગુરુ વગર કોઈ રહેશો નહીં. આખી કથાનું ફળ એમાં છે. એટલે 1 મિનિટ ભગવાનનું નામ લઉં ત્યાં તમે આરતી તૈયાર કરો. બોલો શ્રી રામ જય રામ જય રામ જય રામ જય રામ જય જય રામ રામ જય રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય
આરતી ઉતારવા આવી જાવ, જે ભાઈઓ ના હોય જલ્દી બહેનો આવી જાવ. वसन्तमृतियारविन्दे भवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुनरीकाक्ष मङ्गलाय तनोहरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके चरणे त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते. બોલો રામદેવ મહારાજ કી જય, દ્વારિકાધીશ કી જય, હનુમાનજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી